સુરતમાં બનાવટી સુમુલ ઘીના વેચાણ મામલે પ્રાઇમ સ્ટોરના માલિકની ધરપકડ બાદ પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપી પ્રાઇમ સ્ટોર્સમાં બનાવટી ઘીના ડબ્બા આપતો હતો. ઘીના ડબ્બા એકદમ રિયલ હોય તેવા બનાવવામાં આવ્યા હતા. સુરતના સુમુલ ડેરીના લીગલ અધિકારી દીપેશ ભટ્ટે વરાછા પોલીસને સાથે રાખી ગત 11 ઓક્ટોબરે વરાછા એકે રોડ ઉપર દિવાળીબાગ પાસે આવેલા અને લંબે હનુમાન રોડ પર કાલિદાસનગરમાં આવેલા પ્રાઇમ સ્ટોર્સની 2 દુકાનોમાં રેડ કરી હતી. આ દુકાનોમાં સુમુલ પેકિંગની આડમાં બનાવટી ઘી વેચવા આવતું હોવાની માહિતીના પગલે ચેકિંગ કરવા પહોંચ્યા હતા. એકે રોડ વિસ્તારમાં આવેલા દિવાળી બાગ પાસે આવેલા પ્રાઇમ સ્ટોરમાંથી 1 કિલો ટીનવાળા 59 ડબ્બા ડુપ્લિકેટ મળી આવ્યા હતા. લંબે હનુમાન રોડ પર કાલિદાસનગરમાં આવેલા સ્ટોર્સમાંથી 12 ડબ્બા મળી આવ્યા હતા. 44,730ની કિંમતનું બનાવટી ઘી મળી આવતા વરાછા પોલીસે ગુનો નોંધ્યો હતો. પોલીસે આ ગુનામાં આ સુપર સ્ટોરના માલિકની 14 ઓક્ટોબરના રોજ ધરપકડ કરી હતી. પોલીસ મથકમાંથી જામીન મુક્ત કર્યા હતા. આ બનાવટી ઘીના ડબ્બા તેને નિલેશ સાવલિયાએ આપતો હોવાનું જણાવ્યું હતું, જેથી તે સમયે પોલીસે નિલેશને વોન્ટેડ જાહેર કર્યા હતા. ત્યારે પોલીસે બાતમીના આધારે નિલેશ સાવલિયાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. વરાછા પોલીસે નિલેશની ધરપકડ કરીને તેની પૂછપરછ હાથ ધરી હતી, જેમાં મુખ્યત્વે આ નકલી કે કેવી રીતે બનાવવામાં આવતા હતા અને અત્યાર સુધીમાં કેટલું વેચાણ કર્યું છે તે અંગે પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. આ સાથે જ તેની સાથે અન્ય કોઈ આરોપીઓ સંકળાયેલા છે કે કેમ એ બાબતે પણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.